જો મિત્રો આ શું છે ઇમેજિન કરો. બોલો શું છે આ? હમણાં તમને ખબર પડી જાય શું છે, એ શેના કામમાં આવે છે. હલો મિત્રો, હવે હોળી પર તો અમે હોસ્પિટલમાં હતા, એટલે જે આપણે સેવ બનાવીએ છીએ હોળી પર મોટાભાગના સેવ ખાઈએ, સેવ બનાવી નતા શક્યા. એટલે આજે અમે હવે આવતા વર્ષ સુધી કોણ રાહ જોવે, એટલે સેવ ખાવાની ઈચ્છા થઈ જાય તો આજે અમે સેવ પાડીએ છીએ. સેવ આવે એટલે એને છે ને મેનેજ કરી અને આ રીતે ચારણા પર ઝીલીને આ બધા તમારે ડિઝાઇન પાડવી હોય તો પાડી શકો. અને મતલબ એકબીજા ઉપર આમ ઓવરલેપિંગ ના થવું જોઈએ, સેવ છૂટી રહેવી જોઈએ, એટલે શું છે સુકાવામાં સરળતા રહે. તો મિત્રો આપણે તો હવે બધા છે ને સંચા પરની સેવો ખાતા થઈ ગયા છે. પહેલા તો બધા ઘરે ઘરે આ રીતે જ પાડતા હતા. હવે આ સેવ એટલી બધી સરસ ટેસ્ટી લાગતી હોય છે, કારણ કે સંચાની સેવ ને આમાં બહુ આબજમીનનો ફરક હોય છે. આ જે પારંપરિક રીતે આ જે સેવ બનાવીએ છીએ એનો ટેસ્ટ અલગ હોય છે. અને આ લોટ છે ને તો અલગ રીતે બાંધેલો છે, એ મારા વાઈફ કહે છે. આ લોટમાં પાણી નથી નાખવાનું, આ દૂધમાં જ બંધાય. અને એને ચારવાનો નથી, એને પાતળું કાપડ લેવાનું છે. અમે ઓઢણી લઈએ છીએ, એકદમ ઝીણી ઓઢણીથી એને ચારીએ છીએ અને પછી દૂધમાં બાંધે છે. આ બિલકુલ પાણી નહીં, એકલું દૂધ અને વણીએ તે ઘડે થોડું તેલ લેવાનું હોય છે. ચાલો ભાઈ, હવે આ એક ચારણો ભરાઈ ગયો છે, હવે આને સુકાવવા માટે બસ 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 ઓકે. મિત્રો આમાં નાખવામાં એક ટ્રીક હોય છે, તમારે એકદમ ક્વિકલી એમ કે તરત જ એને ઉલટી કરી નાખવું પડે એમ એસે. જો મિત્રો આ એક વખતમાં આટલી બનાવી છે હમણાં. હવે આને બે ત્રણ દિવસ 2 દિવસ સુકાવી દેવી પડશે. સુકાયા પછી પાણી બરાબર ઉકાળી અને એમાં બોઇલ કરી અને પછી પાણી કાઢી નાખવાનું. અને પછી આમાં તમે ગોળ અને ઘી નાખો અથવા ખાંડ ને તેલ નાખીને પણ ખાઈ શકો.